કેમ છો? મજામાં? તો આજે ત્રીજો ભાગ ચેપ્ટર 1 વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર. ગઈકાલ સુધી આપણે જે ભણ્યા એની અંદર આપણે ભણ્યા વિદ્યુતભાર એટલે શું, વાહકો અને અવાહકો એટલે શું, વિદ્યુતભારની વહેંચણી આપણે જોઈ બે રીતે કરી, સંપર્ક પદ્ધતિ વડે અને વિદ્યુત પ્રેરણ વડે. હવે આપણે વિદ્યુતભારના કેટલાક મૂળભૂત ગુણધર્મો જોવાના છે. મૂળભૂત એટલે શું? પાયાના ગુણધર્મો. બરાબર છે. વિદ્યુતભારોના કેટલાક પાયાના ગુણધર્મો જોવાના છે. એમાં પહેલો છે, હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન પરનો વીજભાર. આપણે ઇલેક્ટ્રોનને ઋણ અને પ્રોટોનને ધન ગણીએ છીએ, તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરના વીજભાર એટલે કે અહીંયા આગળ વિદ્યુતભાર ધન પણ હોઈ શકે અને ઋણ પર હોઈ શકે. તો આવા ધન અને ઋણ બધા વિદ્યુતભારોને આપણે કુલ સરવાળો કરવાનો હોય. કુલ વિદ્યુતભાર મેળવવો એટલે આ બધા વિદ્યુતભારોનો સરવાળો કરવાનો હોય. તો સરવાળો કરવાનો હોય તો શું થાય? દાખલા તરીકે ઉદાહરણ લઈએ આપણે કે અહીંયા આગળ Q1, Q2, Q3, Q4 અને Q5 આવા ઇલેક્ટ્રોન આવેલા છે. બરાબર છે. આવા ઘણા બધા વિદ્યુતભાર આવેલા છે. વિદ્યુતભારોનું એક આપણે ઝુમખું બનાવીએ અથવા તો વિદ્યુતભારોનું એક તંત્ર બનાવીએ તો આ તંત્રનો કુલ વિદ્યુતભારને આપણે કેપિટલ Q કહીએ. તો કેપિટલ Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 પ્લસ Q3 પ્લસ Q4 પ્લસ Q5 જેટલા બી વિદ્યુતભારો એ બધા વિદ્યુતભારો લેવાના છે. હવે અહીંયા આગળ વિદ્યુતભાર દળની જેમ આપણે મૂલ્યની ગણતરી કરીએ છીએ એ દળની જેમ જ વર્તે છે કે દળમાં જે રીતે ફક્ત એનું મૂલ્ય આવે, દિશા આવતી નથી, એ રીતે વિદ્યુતભારોમાં પણ ફક્ત મૂલ્ય આવે, એની દિશા આવતી નથી. આથી વિદ્યુતભારોની અંદર એક જ પ્રોબ્લેમ છે કે વિદ્યુતભારો અને દળ વચ્ચે એક જ સામ્યતા અથવા તો એક જ તફાવત જોવા મળે છે, એ છે એનો ચિહ્ન. કે ધન વિદ્યુતભાર, દાખલા તરીકે પ્રોટોનનો વિદ્યુતભાર આપણે લઈએ તો એ પ્રોટોનનો વિદ્યુતભાર ધન હોય અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર હંમેશા ઋણ લેવામાં આવે છે. એટલે કે દળ હંમેશા ધન રાશિ છે, જ્યારે વિદ્યુતભાર ધન અથવા ઋણ બંને મૂલ્યો ધરાવે છે. પ્રોટોન હશે તો ધન રાશિ ધરાવશે અને મૂલ્ય ધરાવશે, અને ઇલેક્ટ્રોન હશે તો ઋણ મૂલ્ય ધરાવશે. આમ વિદ્યુતભારને બદલે વિદ્યુતભાર બંને ચિહ્નો ધરાવે છે, પ્લસ અને માઇનસ બંને. એટલે એનો અર્થ વિદ્યુતભારનો જ્યારે સરવાળો કરવાનો હોય ત્યારે આ પ્લસ માઇનસ ચિહ્નને આપણે ધ્યાનમાં લેવા પડે. એટલે પ્લસ માઇનસ ચિહ્નને ધ્યાનમાં લેવા પડે. એટલે જ્યારે બી સરવાળો કરીએ છીએ ત્યારે સરવાળો આ પ્લસ માઇનસના ચિહ્ન સહિતનો સરવાળો કરીએ છીએ. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ લઈએ કે Q1 પ્લસ છે, Q2 માઇનસ છે, Q3 પ્લસ છે, Q4 પ્લસ છે અને Q5 માઇનસ છે. આ 5 વિદ્યુતભારોનું એક તંત્ર બનેલું હોય તો એનો કુલ વિદ્યુતભાર કેપિટલ Q બરાબર Q1 પ્લસ Q2 પ્લસ Q3 પ્લસ Q4 પ્લસ Q5. પરંતુ અહીંયા આગળ Q1 Q2 ની અંદર જોઈ શકાય છે Q1 પ્લસ લીધો, Q2 માઇનસ લીધો, Q3 પ્લસ લીધો, Q4 પ્લસ લીધો અને Q5 માઇનસ લીધો. એટલે એનો અર્થ શું થશે? કુલ વિદ્યુતભાર Qનું મૂલ્ય આપણે મેળવીશું તો Qનું મૂલ્ય Q1 પ્લસ Q3 પ્લસ Q5 માઇનસ Q2 માઇનસ અહીંયા 4 અને અહીંયા આગળ 5. એટલે એનો અર્થ અહીંયા આગળ Q1 પ્લસ Q3 પ્લસ Q4 આ બધાનો ધન સરવાળો આવશે અને આ બંનેનો સરવાળો કરીને બાદ કરવું પડશે Q2 પ્લસ Q5. ખ્યાલ આવે છે? એટલે અહીંયા આગળ ચિહ્ન સાથેનો સરવાળો કરવો પડે છે, અને ચિહ્ન સાથેનો સરવાળો કરવાનો એટલે શું થાય? આ સરવાળાને બેઝિક સરવાળા તરીકે ઓળખવામાં આવે છે. ચિહ્ન વગરનો સરવાળો હોય તો આપણે એને કોઈ મૂલ્ય આપણે ગણતરીમાં લેતા નથી. ધારો કે આપણે દળનો સરવાળો કરવાનો હોય તો દળ ધારો કે M1, M2, M3, M4 હોય તો આપણે કુલ સરવાળો કરવો હોય તો દળ કુલ વજન એટલે શું? તો કે કુલ વજન એટલે M1 પ્લસ M2 પ્લસ M3 પ્લસ M4. કારણ કે એમાં માઇનસ આવતું જ નથી એટલે આપણે એમાં કોઈ સરવાળો ચિહ્નનો ઉપયોગ કરવામાં આવતો નથી. પરંતુ વિદ્યુતભારોની અંદર શું આવે તો કે પ્લસ અને માઇનસ બંને ચિહ્નો આવે. પ્લસ અને માઇનસ બંને ચિહ્નો આવે એટલે શું થાય તો કે પ્રોટોન ધન વીજભાર છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર છે. જ્યારે આ કુલ વિદ્યુતભાર મેળવવો હોય તો આ પ્લસ માઇનસ ચિહ્ન સાથેનો આપણે સરવાળો કરવો પડે. આ સરવાળાને બેઝિક સરવાળા તરીકે ઓળખવામાં આવે છે. અને આ સરવાળો આપણે આ બતાવીએ રીતે ઉદાહરણની અંદર જોઈ શકાય કે Q1, Q3 અને Q4 એ Q1, Q3 અને Q4 એ પ્લસ છે તો આપણે એને શું કર્યું? ત્રણને સાથે પ્લસ લખ્યા. અને Q2 અને Q5 માઇનસ છે તો આ માઇનસ છૂટા લખ્યા. આ બેમાંથી માઇનસ કોમન કાઢીએ એટલે Q2 પ્લસ Q5 થશે. એટલે એનો અર્થ Q1 પ્લસ Q3 પ્લસ Q4 આપણે કરીશું, એમાંથી આપણે Q2 પ્લસ Q5નો જે સરવાળો આવશે એ બાદ કરવો પડશે.
તો કુલ વિદ્યુતભાર આપણને પ્રાપ્ત થાય. એટલે અહીંયા વિદ્યુતભારોનો સરવાળો, પહેલો નિયમ કયો છે, એનો મૂળભૂત નિયમ એટલે એનો બેઝિક નિયમ કયો છે, તો કે જ્યારે કોઈ પણ વિદ્યુતભારોનો સરવાળો કરવામાં આવે તો એ સરવાળો બેઝિક સરવાળો હોય છે. બેઝિક સરવાળો એટલે શું, તો કે બેઝિક સરવાળો એટલે ચિહ્ન સહિતનો સરવાળો. બેઝિક સરવાળો એટલે ચિહ્ન સહિતનો સરવાળો. આ ચિહ્ન સહિતના સરવાળાને આપણે એનો પહેલો નિયમ અથવા તો પહેલો મૂળભૂત ગુણધર્મ તરીકે ઓળખીએ છીએ કે કુલ વિદ્યુતભાર હંમેશા બધા વિદ્યુતભારોનું જે તંત્ર છે એ તંત્રના કુલ વિદ્યુતભાર એટલે કે બધાનો ચિહ્ન સહિતનો સરવાળો. તો આ એક પહેલી વસ્તુ થઈ. હવે વિદ્યુતભાર નંબર 2, વિદ્યુતભારોનું સંરક્ષણ. હવે એક વસ્તુ યાદ રાખજો, સંરક્ષણ શબ્દ આવે ને એટલે સમજી લેવાનું કે પ્રારંભિક અને અંતિમ સરખું. સંરક્ષણ શબ્દ આવે એટલે પ્રારંભિક અને અંતિમ સરખું. દાખલા તરીકે આપણે ઉદાહરણ લીધો કાચનો સળિયો અને રેશમનું કાપડ. જ્યારે કાચનો સળિયો રેશમ સાથે ઘસ્યો નથી ત્યારે કાચના સળિયા પર કોઈ વિદ્યુતભાર નથી. રેશમનો સળિયો પણ જ્યારે આપણે ઘસતા નથી તો રેશમનો સળિયો પણ ઘસતા નથી ત્યારે પ્લાસ્ટિકનો સળિયો પણ જ્યારે ફર સાથે ઘસતા નથી ત્યારે પ્લાસ્ટિકનો સળિયો પણ કોઈ વિદ્યુતભાર ધરાવતો નથી. એટલે કે રેશમ અને કાચનો સળિયો અથવા પ્લાસ્ટિકનો સળિયો અને ફર ઘસ્યા વગર વિદ્યુતભાર આવતો નથી. એટલે બંને પર કુલ વિદ્યુતભાર કેટલો છે? 0. બંને પરનો કુલ વિદ્યુતભાર 0 થાય. એટલે પ્રારંભિક વિદ્યુતભાર કેટલો આવ્યો? 0. પ્રારંભિક વિદ્યુતભાર 0. હવે આપણે શું કરીએ છીએ, કાચના સળિયાને રેશમ સાથે ઘસીએ છીએ. તો કાચનો સળિયો રેશમ સાથે ઘસવામાં આવે અથવા તો પ્લાસ્ટિકનો સળિયો ફર સાથે ઘસવામાં આવે તો કાચનો સળિયો કે પ્લાસ્ટિકનો સળિયો જ્યારે ઘસવામાં આવે છે તો કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવે છે અને રેશમ ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે એનો અર્થ કાચનો સળિયો ધન બને છે જ્યારે રેશમ ઋણ બને છે. એ જ પ્રમાણે પ્લાસ્ટિકને ફર સાથે ઘસવામાં આવે છે તો પ્લાસ્ટિકનો સળિયો ઇલેક્ટ્રોન મેળવે છે. કોની પાસે? ફર પાસે ઇલેક્ટ્રોન મેળવે છે. તો ચામડા પાસે ઇલેક્ટ્રોન મેળવીને પ્લાસ્ટિકનો સળિયો ઋણ વીજભારિત બને છે જ્યારે ફર ધન વીજભારિત બને છે. પણ અહીંયા એક જ વસ્તુ ધ્યાન રાખો કે જેટલા ઇલેક્ટ્રોન કાચનો સળિયો ગુમાવશે એટલા જ ઇલેક્ટ્રોન રેશમનું કાપડ મેળવશે. એટલે એનો અર્થ જેટલા ઇલેક્ટ્રોન કાચના સળિયા પરથી રેશમ પર જશે, ઘસવાથી કાચનો સળિયા પરથી રેશમ પર જશે તો એનો અર્થ ઇલેક્ટ્રોન રેશમ મેળવીને ઋણ બનશે અને કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન બનશે. પરંતુ જેટલા ઇલેક્ટ્રોન કાચના સળિયા પરથી રેશમ પર ગયા એટલો જ ધન અને એટલો જ ઋણ બનવાનો. એટલે ધારો કે 5 ઇલેક્ટ્રોન ગયા હોય તો 5 ઇલેક્ટ્રોન કાચનો સળિયો ગુમાવે છે તો 5 ઇલેક્ટ્રોન કાચનો સળિયો ગુમાવે તો કાચનો સળિયો જે છે એ +5 બનશે. જ્યારે રેશમ 5 ઇલેક્ટ્રોન મેળવે છે, 5 ઇલેક્ટ્રોન રેશમ મેળવતું હોય તો એ -5 થશે. પણ અહીંયા આગળ પણ આપણે જોઈએ છે કુલ સરવાળો કેટલો થશે? કાચના સળિયાએ 5 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે, રેશમે 5 ઇલેક્ટ્રોન મેળવ્યા છે, +5 અને -5, +5 અને -5 કુલ સરવાળો કેટલો થવાનો? 0. તો આ શું આવ્યું? 0 અંતિમ. બરાબર છે. અંતિમ વિદ્યુતભાર, અંતિમ કુલ વિદ્યુતભાર કેટલો? તો કે કાચના સળિયાએ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે તે વત્તા રેશમના કપડાએ જેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા છે તે. તો જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલા જ મેળવે છે, એટલે જેટલા પ્લસ બને છે એટલા જ માઇનસ બને છે. એટલા માટે કુલ સરવાળો હંમેશા કેવો આવે? 0. હવે આપણે જોયું કે પ્રારંભિક કેવું હતું? 0. કોઈ પણ વિદ્યુતભાર નહીં હતો એટલે પ્રારંભિક વિદ્યુતભાર 0 હતો. અંતિમ બંનેનો સરવાળો થઈને પાછો 0 જ થાય છે. તો અંતિમ પણ 0 થાય છે એટલે શું થાય? બંને વચ્ચે જે બી ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો પરંતુ કુલ વિદ્યુતભાર હંમેશા 0 જોવા મળે છે. આ કુલ વિદ્યુતભાર હંમેશા 0 જોવા મળે તો એ કુલ વિદ્યુતભાર સમાન હોવાથી તેનું મૂલ્ય હંમેશા 0 થાય છે. એટલે કે પ્રારંભિક અને અંતિમ વિદ્યુતભાર સમાન એટલે કે 0 હોવાથી તેનું સંરક્ષણ, વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે એમ આપણે કહી શકીએ છીએ. તો આ ખ્યાલ આવે છે કે વિદ્યુતભારનું સંરક્ષણ એટલે શું? જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલા જ બીજી વ્યક્તિ ઇલેક્ટ્રોન મેળવે છે અથવા બીજો પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે. બંનેની સંખ્યા કેવી હોવાની? સરખી. જેટલા ગુમાવે છે એટલા પ્લસ હશે એટલા જ માઇનસ પણ હશે. એટલે બંનેની સંખ્યા સરખી હોય તો શું થવાનું? બંનેનો કુલ સરવાળો હંમેશા 0 બને. એટલે પ્રારંભમાં પણ 0 હતું, અંતિમ પણ 0 છે એટલે બંનેને આપણે ટોટલ સરવાળો 0 જ થાય છે. તો એનો અર્થ બંનેનું એટલે કે વિદ્યુતભારનું અહીંયા સંરક્ષણ થાય છે એમ કહી શકીએ. તો પહેલો મુદ્દો આપણે જોયો કે વિદ્યુતભારનો સરવાળો કરવો હોય તો સરવાળો બેઝિક સરવાળો તરીકે કરવો પડે, એટલે કે ચિહ્ન સહિતનો સરવાળો કરવો પડે. અને બીજો મુદ્દો આપણે જોયો, બીજો મૂળભૂત ગુણધર્મ આપણે જોઈએ છે એમાં વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. સંરક્ષણ એટલે શું? તો કે વિદ્યુતભાર પ્રારંભિક અને અંતિમ સ્થિતિ સમાન હશે. તો એનો અર્થ બંને વચ્ચેનો તફાવત હંમેશા 0 મળે તો કહી શકીએ કે આપણે વિદ્યુતભારનું સંરક્ષણ થયું કહેવાય. ત્રીજો મુદ્દો છે વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ. યાદ રાખજો, ક્વોન્ટમીકરણ એટલે કુલ વિદ્યુતભાર કેવી રીતે મેળવવાનો?
તો કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ અણુ પરમાણુ લઈએ તો પરમાણુની અંદર શું આવે તો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આવે. આપણે ન્યુટ્રોનને છોડી દઈએ તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન, ઇલેક્ટ્રોન કેવો વીજભાર ધરાવે છે? ઋણ વીજભાર ધરાવે છે. અને પ્રોટોન કેવો વીજભાર ધરાવે છે? ધન વીજભાર ધરાવે છે. આવા ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન હોય તેવા પરમાણુઓને મુક્ત પરમાણુ તરીકે આપણે ઓળખીએ છીએ. મુક્ત પરમાણુ એટલે એમાં કોઈ પ્લસ માઇનસ નથી. દાખલા તરીકે Na પ્લસ તો એનો અર્થ એની પાસે એક ઇલેક્ટ્રોન ઓછો છે, પણ Na લખીએ તો એક ઇલેક્ટ્રોન ઓછો નથી. જેટલા ઇલેક્ટ્રોન છે એટલા જ પ્રોટોન છે, એટલે એનો અર્થ Na પર કોઈ વીજભાર નથી, સોડિયમ પર. બરાબર. તો આ જે છે તો એ જે છે કોઈ પણ વીજભારનો ફેરફાર નહીં હોય એટલે એનો અર્થ શું થાય? તેનું ક્વોન્ટમીકરણ થયું કહેવાય. મુક્ત ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. હવે પ્રોટોનને આપણે ઓળખવું હોય, દરેક વિદ્યુતભારોને આપણે સ્મોલ e વડે દર્શાવવામાં આવે છે. દરેક વિદ્યુતભારોને સ્મોલ e વડે દર્શાવવામાં આવે છે. પ્રોટોનને પ્લસ e એટલે કે e પ્લસ અથવા તો પ્લસ e બંને આપણે લખી શકીએ છીએ. e પ્લસ અથવા પ્લસ e. અહીંયા ઘડી ઇલેક્ટ્રોનને e માઇનસ અથવા માઇનસ e તરીકે આપણે ઓળખીશું. તો પ્રોટોન પ્લસ e અને ઇલેક્ટ્રોન માઇનસ e તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કે વિદ્યુતભાર હંમેશા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે. એ સંખ્યા કઈ હશે? તો કે આ ઈના સમપ્રમાણમાં હશે. એક પ્રોટોન એટલે એક પ્લસ ઈ, એક ઇલેક્ટ્રોન એટલે એક માઇનસ ઈ. એવી રીતે 5 પ્રોટોન હોય તો 5 પ્લસ ઈ ને 5 ઇલેક્ટ્રોન હોય તો 5 માઇનસ ઈ. બરાબર છે. હવે અહીંયા આપણે ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ કે ધારો કે આપણાની પાસે n સંખ્યા છે ઇલેક્ટ્રોન, ધારો કે ઈની સંખ્યા n છે, તો કુલ વિદ્યુતભાર આપણે શું થાય? Q ઇઝ ઇક્વલ ટુ NE. n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા અને E એટલે વિદ્યુતભાર. એટલે અહીંયા આગળ એક જ વસ્તુ થયું કે જેટલી સંખ્યા છે, મેં પહેલાં જ કીધું કે પહેલાં આપણે જોઈએ છે કે ધારો કે 5 ઇલેક્ટ્રોન છે તો એનો અર્થ -5e. 5 પ્રોટોન છે એટલે માઇનસ નહીં આવે પણ પ્લસ 5e. તો અહીંયા આગળ બંને સંખ્યા કેટલી છે તે સંખ્યા પર આધાર રાખે છે અને E એ વિદ્યુતભાર પર આધાર રાખે છે. E હશે એટલે ઈનું મૂલ્ય જો ઇલેક્ટ્રોન તરીકે લેવામાં આવે તો ક્યુનું મૂલ્ય આપણને માઇનસ બનશે. ઈનું મૂલ્ય જો પ્રોટોનની સંખ્યા હોય તો એનો અર્થ શું બતાવે છે? પ્લસ ક્યુ વિદ્યુતભાર પ્રાપ્ત થશે. એટલે ઇલેક્ટ્રોન માટે માઇનસ અને પ્રોટોન માટે પ્લસ ક્યુ વિદ્યુતભાર મળે છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે વિદ્યુતભારનું મૂલ્ય સરખું જ છે પરંતુ ચિહ્ન જુદા જુદા છે. આ વિદ્યુતભાર હંમેશા ઈના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. એટલે એનો અર્થ પ્રોટોન અડધો નથી હોતો કે પા નથી હોતો. પ્રોટોન એક આખો જ હોય. ઇલેક્ટ્રોન હોય તો પણ આખો જ હોય. ઇલેક્ટ્રોન કોઈ જગ્યાએ ફેરફાર થાય તો પણ આખો ઇલેક્ટ્રોન જ જવાનો છે, અડધો કે એવો જવાનો નથી. અમુક અપવાદરૂપ છે. આપણે જાણીએ છીએ કે ઓક્સાઇડ એટલે શું? ઓમાં -2 આવે. પેરોક્સાઇડની અંદર O-1 આવે. પણ સુપર ઓક્સાઇડ જ્યારે બનાવીએ છીએ ત્યારે એની અંદર ઓની જે ચિહ્ન છે એ -1/2 છે. તો આ એક અપવાદ છે. ખ્યાલ આવે છે? હંમેશા ઇલેક્ટ્રોન પૂરેપૂરો જાય એટલે શું થાય? કોઈને જે ઇલેક્ટ્રોન મેળવે તો એ -1 બને અને ઇલેક્ટ્રોન ગુમાવે તો +1 બને. બરાબર છે. પરંતુ આ ઇલેક્ટ્રોન હંમેશા આખો જ જતો હોય છે. અપવાદરૂપ ઘણી વસ્તુ આપણે જોઈએ છે. એ રીતે આપણે જોયું પાણીની અંદર શું આવે? H2O એટલે શું? O-2 આવે. પેરોક્સાઇડ એટલે H2O2 એટલે શું? તો કે O-1 આવે. પણ સુપર ઓક્સાઇડ જ્યારે બનાવીએ છીએ ત્યારે આપણને HO2 એટલે અહીંયા આગળ ઓક્સિજન જે છે એ -1/2 ધરાવે છે. ખ્યાલ આવે છે? ઓક્સિજન -1/2 ધરાવે છે. તો આ સુપર ઓક્સાઇડ એ અપવાદરૂપ છે. +-2 કે -1 હોય તો એ ઇલેક્ટ્રોનના પૂર્ણ ગુણાંકમાં છે, પણ 1/2 આવે એટલે એનો અર્થ એ પૂર્ણ ગુણાંકમાં નથી, તો એને અપવાદરૂપ ગણવામાં આવે છે. એને અપવાદ તરીકે ઓળખવામાં આવે છે. પણ હંમેશા વિદ્યુતભાર ક્યુનું મૂલ્ય એ સંખ્યા n અને E એટલે કે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનનો વીજભાર, એક ઇલેક્ટ્રોન અથવા એક પ્રોટોન પરનો વીજભાર એના પૂર્ણ ગુણાંક બરાબર હોય છે. તો આ જે વિધાન છે એને કહેવાય છે ક્વોન્ટમીકરણ. બરાબર છે. આ હકીકત એટલે કે વિદ્યુતભારનું મૂલ્ય હંમેશા ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યાના ગુણાકાર બરાબર હોય છે. તો એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન અથવા તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ વિદ્યુતભારનો SI એકમ કુલમ છે. એની સંજ્ઞા કેપિટલ C છે. SI એકમ કુલમ અને સંજ્ઞા કેપિટલ C છે. એટલે કે એક પ્રોટોન અથવા ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1.6029192 × 10⁻19 છે. આપણે છેલ્લા બધા પદો ભૂલી જઈએ છીએ તો 1.6 × 10⁻19 તરીકે આપણે ગણતરીમાં લઈએ છીએ. એક ઇલેક્ટ્રોન અથવા એક પ્રોટોન પરનો વીજભાર 1.6 × 10⁻19 લઈશું. હવે અહીંયા આગળ આપણે એક કુલમ વિદ્યુતભાર મેળવવો હોય તો એક કુલમ -1C એટલે શું? -1 કુલમ વિદ્યુતભાર મેળવવો હોય તો 6 × 10⁻11 જેટલા ઇલેક્ટ્રોન
લેવા પડે અને એ ઇલેક્ટ્રોનનો ગુણાકાર એટલે કે એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર 1.6 × 10⁻19 એવા 6 × 10⁻11 ઇલેક્ટ્રોન લઈએ તો આટલા ઇલેક્ટ્રોન લઈએ ત્યારે 1 કુલમ એટલે કે 1 - 1 કુલમ આપણને વિદ્યુતભાર પ્રાપ્ત થાય. એટલા જ પ્રોટોન લેવામાં આવે તો એટલા જ +1 કુલમ આપણને વિદ્યુતભાર પ્રાપ્ત થશે. તો આ કુલમ જે છે એ જોઈ શકાય છે 6 × 10⁻11 પ્રોટોન કે ઇલેક્ટ્રોન ભેગા કરીએ છીએ ત્યારે મળે છે, એટલાનો ગુણાકાર કરીએ છીએ ત્યારે મળે છે. એટલે કે અહીંયા ઘડી કુલમ જે છે એકમ ખૂબ જ મોટો છે. મોટો છે એટલે શું થાય તો કે આપણે નાના એકમો મેળવીએ તો નાના એકમ તરીકે કુલમ કરતાં નાનો એકમ છે મિલીકુલમ. મિલીકુલમને MC સ્મોલ m સ્મોલ c અરે કેપિટલ C તરીકે ઓળખીએ છીએ. તો મિલીકુલમ એનાથી નાનો એકમ એને કહેવામાં આવે છે માઇક્રોકુલમ. માઇક્રોકુલમમાં અહીંયા મ્યુ c તરીકે ઓળખીએ છીએ. તો મ્યુ c એક મ્યુ c અથવા તો એક MC = 10⁻³ કુલમ. એક MC બરાબર પણ એક કુલમ બરાબર 10⁻³ MC. અહીંયા યાદ રાખજો જ્યારે મિલીકુલમને કુલમમાં ફેરવીએ છીએ ત્યારે 10⁻³ આવે, પણ કુલમને મિલીકુલમમાં ફેરવીએ છીએ ત્યારે 10⁻+3 આવે. આ ધ્યાનમાં રાખવું. એ રીતે એક માઇક્રોકુલમ બરાબર 10⁻6 કુલમ. એક માઇક્રોકુલમ બરાબર 10⁻6 કુલમ. તો એક કુલમ બરાબર 10⁻6 માઇક્રોકુલમ. એટલે કે માઇક્રોને કુલમમાં ફેરવીએ છીએ તો -6 આવે અને કુલમને માઇક્રોમાં ફેરવીએ છીએ તો +6 આવે. એટલે એનો અર્થ કુલમ મોટો એકમ છે, મિલીકુલમ કે માઇક્રો એકમ એ વિદ્યુતભારના નાના એકમો છે. થયું? તો અહીંયા આગળ આપણે પહેલાં જ કીધું કે હંમેશા વિદ્યુતભાર શું આવે તો કે વિદ્યુતભાર હંમેશા ઈના પૂર્ણ ગુણાંકમાં જ હોય. ઈના પૂર્ણ ગુણાંકમાં જ હોય એટલે એક ઉદાહરણ લઈએ. ધારો કે N1 ઇલેક્ટ્રોન લઈએ, કોઈ પદાર્થની અંદર N1 ઇલેક્ટ્રોન છે એટલે એનો અર્થ કુલ વિદ્યુતભાર એનો કેટલો થવાનો તો કે N1e. E એટલે -e. આપણે -e⁻³ લખીએ અથવા તો -e લખીએ તો સરખું. એટલે એનો અર્થ અહીંયા વિદ્યુતભાર કેટલો થવાનો -N1e ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, કુલ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. એટલા જ પ્રોટોન ધારો કે આપણે N2 પ્રોટોન લઈએ તો N2 પ્રોટોન લઈએ એટલે N2e+ એટલે કે N2+e એટલે કે N2 × E એટલે કે +N2e આપણને પ્રાપ્ત થાય. ઇલેક્ટ્રોન પરનો વીજભાર આપણને કેટલો મળ્યો -N1e. પ્રોટોન પરનો વીજભાર કેટલો મળ્યો +N2e. કુલ વિદ્યુતભાર એટલે આ બંનેનો સરવાળો, પણ કેવો ચિહ્ન સાથેનો. ચિહ્ન સાથેનો એટલે શું? કુલ વિદ્યુતભાર એટલે પ્રોટોન વત્તા ઇલેક્ટ્રોન નો વિદ્યુતભાર એટલે કે પ્રોટોનનો ઇલેક્ટ્રોન N2e -N1e. કાઉન્સ છોડી દઈએ તો N2e -N1e. E કોમન કાઢીએ એટલે અહીંયા રહે N2 - N1 એટલે કે અહીંયા આગળ N2 એટલે શું છે તો કે N2 એટલે પ્રોટોનના સંખ્યા અને N1 એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. તો પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા બાદ કરીએ તો આપણને એનો કુલ વિદ્યુતભાર મળે. ધારો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો બંનેની સંખ્યા સમાન હોય તો શું થશે તો બંનેની સંખ્યા સમાન હશે તો N2 - N1ની કિંમત 0 મળશે અને આ 0 કિંમતને કારણે કુલ વિદ્યુતભાર 0 થશે. હવે એટલા માટે જ આપણે જાણીએ છીએ કે મુક્ત પરમાણુ હોય, મુક્ત પરમાણુ એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સરખી હોય તો એની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સરખી હોય તો એની બાદબાકી 0 મળે અને 0 મળે એટલે એની પરનો કુલ વિદ્યુતભાર પણ શું થાય છે 0 થાય છે. બરાબર છે. હવે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને સરખા છે. સરખા છે એટલે શું થાય એમના પરનો વિદ્યુતભારના મૂલ્ય સરખા છે. એટલે કે ઇલેક્ટ્રોન માટેનો વિદ્યુતભાર છે તેને આપણે લખીશું તો કે ઇલેક્ટ્રોન માટે -1.6 × 10⁻19 કુલમ. ઇલેક્ટ્રોન માટે અહીંયા માઇનસનું ચિહ્ન લેવું પડે. તો ઇલેક્ટ્રોન માટેનો વીજભાર કયો છે તો કે -1.6 × 10⁻19 કુલમ. અહીંયા આગળ 1.6 નથી પરંતુ 1.602192 છે, પણ આપણે પાછળના જે આંકડાઓ છે એ આંકડાને આપણે અવગણી કાઢીએ છીએ એટલા માટે 1.6 લેવામાં આવે છે. તો 1.6 × 10⁻19 કુલમ. જો ચિહ્ન માઇનસ લઈએ તો એ ઇલેક્ટ્રોન માટે અને ચિહ્ન પ્લસ લઈએ તો એ પ્રોટોન માટેનો વિદ્યુતભાર છે. તો આ 3 એના મૂળભૂત નિયમો છે. કયા કયા નિયમો છે ફરી પાછું એકવાર રિવાઇઝ કરી દઈએ. પહેલો નિયમ છે એનો બેઝિક સરવાળો. બેઝિક સરવાળો એટલે શું? ચિહ્ન સહિતનો સરવાળો. વિદ્યુતભાર આપણે જાણીએ છીએ કે વિદ્યુતભાર પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે. તો વિદ્યુતભાર પ્લસ અને માઇનસ બંને હશે તો એનો અર્થ શું થાય? સરવાળો કરવો હોય ત્યારે આપણે આ પ્લસ માઇનસનું ચિહ્ન પણ ધ્યાનમાં લેવું પડે. તો પ્લસ માઇનસના ચિહ્નને ધ્યાનમાં લઈને આપણે સરવાળો કરીએ છીએ તો સરવાળો આપણને મૂલ્ય જે પ્રાપ્ત થશે તે મૂલ્યને આપણે કુલ વિદ્યુતભાર તરીકે આપણે ઓળખીએ છીએ. અહીંયા આગળ એક વસ્તુ બીજી પણ ધ્યાનમાં રાખે કે દાખલા તરીકે પ્રોટોન છે તો પ્રોટોનની સંખ્યા વધારે હશે તો પ્લસ આવશે અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે તો માઇનસ આવશે. તો વિદ્યુતભારને પ્લસ માઇનસનો કુલ સરવાળો કરવો હોય તો આ પ્લસ માઇનસને પણ ધ્યાનમાં લેવું પડે. બીજી વસ્તુ કઈ આવવાની? બીજો નિયમ છે વિદ્યુતભારનું સંરક્ષણ. સંરક્ષણ એટલે શું?
પ્રારંભિક અને અંતિમ વિદ્યુતભારનું મૂલ્ય સમાન હોય તો વિદ્યુતભારનું સંરક્ષણ થયું કહેવાય. તો આ વિદ્યુતભારનું સંરક્ષણ થવા માટે શું થાય તો કે આપણે જાણીએ છીએ કે કાચનો સળિયો રેશમ સાથે ઘસવામાં આવે તો કાચનો સળિયો ધન બને છે, રેશમનું કાપડ ઋણ બને છે. પણ જેટલો કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવશે એટલા જ ઇલેક્ટ્રોન રેશમનું કાપડ મેળવશે. તો અહીંયા આગળ બંનેના મૂલ્ય સરખા હશે એટલે કે કાચનો સળિયો જેટલો પ્લસ બનશે રેશમનું કાપડ એટલું જ ઋણ બનશે. એટલે કુલ સરવાળો હંમેશા કેવો થશે? 0. કુલ સરવાળો હંમેશા 0 થશે. એટલે કે પ્રારંભિક અને અંતિમ બંને સમાન હોય એટલે કે પ્રારંભિક અને અંતિમ વીજભારનું મૂલ્ય સમાન થાય તો તેનું સંરક્ષણ થયું કહેવાય. તો અહીંયા વિદ્યુતભારનું સંરક્ષણ એ એનો બીજો મૂળભૂત નિયમ છે. ત્રીજો નિયમ છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. ક્વોન્ટમીકરણ એટલે શું તો કે આપણે જાણીએ છીએ કે કોઈપણ વિદ્યુતભાર દર્શાવવા માટે સ્મોલ ઈનો ઉપયોગ કરીએ છીએ. પ્રોટોન દર્શાવવો હોય તો પ્લસ ઈ અથવા તો પ્લસ ઈ તરીકે ઓળખીએ, અથવા ઇલેક્ટ્રોન દર્શાવવો હોય તો ઈ રેઝ ટુ માઇનસ અથવા તો માઇનસ ઈ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ વિદ્યુતભારોને દર્શાવવા માટે આપણે ઈનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યુતભારોનો જે ફેરફાર થશે એ ફેરફાર પણ કેવો આવશે તો કે હંમેશા ઈના પૂર્ણ ગુણાંકમાં જ આવશે. જેટલા ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે એટલા જ પ્લસ કે માઇનસ બનશે. ઇલેક્ટ્રોન મેળવે છે તો પ્લસ બનશે, માઇનસ બનશે, અને ઇલેક્ટ્રોન ગુમાવે છે તો પ્લસ બનશે. તો અહીંયા આગળ જેટલા પ્લસ માઇનસ બનવાના છે એ ઈના પૂર્ણ ગુણાંક બરાબર જ હશે. એટલા માટે ક્વોન્ટમીકરણનો નિયમ શું કહે છે? ધારો કે ઇલેક્ટ્રોનની સંખ્યા n હોય તો કુલ વિદ્યુતભારનું મૂલ્ય Q બરાબર ne. Q બરાબર ne ને કહેવામાં આવે છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. Q બરાબર ne ને કહેવામાં આવે છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. જ્યાં ઈનું મૂલ્ય જે છે ઇલેક્ટ્રોન તરીકે લેવામાં આવે તો માઇનસ Q અને ઈનું મૂલ્ય પ્રોટોન તરીકે લેવામાં આવે તો પ્લસ Q લેવામાં આવે છે. બરાબર છે. તો અહીંયા આગળ આ બીજી વસ્તુ આપણે ધ્યાનમાં લઈએ છીએ કે વિદ્યુતભારનો SI એકમ કુલમ છે. તો કુલમ આપણે SI એકમ કુલમ લઈએ છીએ તો કુલમનું મૂલ્ય એટલે અહીંયા આગળ જાણીએ છીએ કે પ્રોટોન અથવા ઇલેક્ટ્રોન પરનો કુલ વિદ્યુતભાર એક પ્રોટોન કે એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર 1.602192 × 10⁻⁻19 કુલમ જેટલું છે. એટલે કે -1 કુલમ વિદ્યુતભાર મેળવવો હોય તો 6 × 10⁻11 જેટલા ઇલેક્ટ્રોનનો ગુણાકાર કરવો પડે. ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારોનો ગુણાકાર કરવો પડે. એ રીતે +1 વિદ્યુતભાર મેળવવો હોય તો 6 × 10⁻11 ઇલેક્ટ્રોન એટલે કે પ્રોટોનની વિદ્યુતભારના ગુણાકાર જેટલો કરવો પડે. આમ કુલમ મોટો એકમ હોવાથી એના કરતાં નાનો એકમ આપણે મિલીકુલમ કે માઇક્રોકુલમ આપણે મેળવી શકીએ છીએ. મિલીકુલમ એટલે 10⁻³ કુલમ અને માઇક્રોકુલમ એટલે 10⁻⁶ કુલમ તરીકે આપણે ઓળખીશું. તો આ છે વિદ્યુતભાર. તો ક્વોન્ટમીકરણ. હવે એનો એક ઉદાહરણ તરીકે સમજીએ કે ધારો કે N1 ઇલેક્ટ્રોન હોય તો એનો વિદ્યુતભાર થશે -N1 Ne અને N2 પ્રોટોન હોય તો એનો વિદ્યુતભાર થશે +N2 Ne. કુલ વિદ્યુતભાર એટલે શું તો કે આ બંનેનો સરવાળો, કે પ્રોટોનનો વિદ્યુતભાર અને ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનો સરવાળો એટલે કે N2 Ne - N1 Ne. તો અહીંયા આગળ સાદુરૂપ આપીશું તો N2 - N1 E આપણને પ્રાપ્ત થાય. એનો અર્થ શું થાય? N2 એટલે પ્રોટોનની સંખ્યા, N1 એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. જો બંને સંખ્યા સમાન હોય તો બંનેનો બાદબાકી 0 થશે. 0 × E એટલે 0 થાય. એટલે કુલ વિદ્યુતભારનું મૂલ્ય આપણને અહીંયા 0 મળે. બંનેની સંખ્યા સમાન એટલે આપણે જાણીએ છીએ, દાખલા તરીકે ક્લોરીન લઈએ તો ક્લોરીનમાં 17 પ્રોટોન 17 ઇલેક્ટ્રોન છે. સોડિયમ લઈએ તો 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોન છે. એટલે બંનેની સંખ્યા કેવી છે? સરખી છે. એટલે બંનેની સંખ્યા એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો વિદ્યુતભારનું મૂલ્ય હંમેશા 0 મળે. તો વિદ્યુતભારનું મૂલ્ય 0 મળે તો એને કહેવાય છે મુક્ત પરમાણુઓ, કે જેની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાઓ સરખી છે. હવે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને આપણે -1.6 × 10⁻⁹ કહીએ છીએ અને પ્રોટોન પરના વિદ્યુતભારને +1.6 × 10⁻19 કુલમ તરીકે આપણે લઈએ છીએ. કુલમ વિદ્યુતભારનો એકમ છે અને વિદ્યુતભાર એક કુલમમાં મપાય છે. ખ્યાલ આવે છે આ વસ્તુ? તો આજે જે ભણ્યા છે એ તમારે ભણવામાં આવેલું છે તમારું કે વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મ. પહેલો બેઝિક સરવાળો કરીને કુલ વિદ્યુતભાર મેળવવો, બીજો વિદ્યુતભારનું સંરક્ષણ અને ત્રીજો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. ક્વોન્ટમીકરણ એટલે કુલ વિદ્યુતભાર કેવી રીતે મેળવવાનો છે એની ગણતરી. કુલ વિદ્યુતભાર કેવી રીતે મેળવવાનો છે એની ગણતરીને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે. એના માટેનું સૌથી અગત્યનું સૂત્ર છે Q = Ne. તો એ સૂત્ર તમારે ધ્યાનમાં રાખવાનું. અને આના પરથી તમને એક દાખલો MCQ એટલે કે શોર્ટ ક્વેશ્ચનની અંદર એક દાખલો તમને પૂછી શકાય. નીટની અંદર પણ આમાંથી એક જ દાખલો તમને આવી શકે. અને આગળ પણ આ સૂત્ર તો ઘણું બધું કામનું છે. એટલે Q = Ne સૂત્રને ધ્યાનમાં રાખવું. Q એટલે વિદ્યુતભાર, N એટલે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનની સંખ્યા અને E એટલે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન પરનો એક ઇલેક્ટ્રોન કે એક પ્રોટોન પરનો વિદ્યુતભાર. તો આટલું ધ્યાનમાં રાખીને તમારે વ્યવસ્થિત તૈયારી કરવાની છે.
વિદ્યુતભારોનું જે મૂલ્ય છે એ MCQમાં પૂછી શકાય. પછી આ કદાચ મિલીકુલમ કે માઇક્રોકુલમને એકબીજામાં ફેરવવાનું પૂછી શકાય. ક્વોન્ટમીકરણ એકલું પૂછાય તો 2 માર્ક તમને પૂછાય કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સમજાવો. તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે અહીંયા આગળ આ સૂત્ર સમજાવવાનું Q = NE, ત્યાર પછી બધો વિદ્યુતભાર સમજાવવાનો અને ત્યાર પછી તમારે આ એક ઉદાહરણ લઈને કુલ વિદ્યુતભાર કેવી રીતે શોધી શકાય એનું આપણે વાત કરવાની. તો આટલી વસ્તુ તમે લખો તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ તમારી તૈયાર થાય. તો આટલી વસ્તુ તમારે તૈયાર રાખવાની છે અને આમાંથી એક સવાલ અગત્યનો સવાલ તરીકે તમે ગણી શકો તો એ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે. તો આવતીકાલે આગળ ભણીશું કુલમનો નિયમ અથવા તો જે આગળ ટૉપિકો આવશે તે પ્રમાણે ભણતા જઈશું. પણ અત્યાર સુધી જે બી વિડીયો જોઉં છો, જ્યારે પણ જોવા બેસો છો તો હંમેશા પહેલો, બીજો, ત્રીજો એમ વારાફરતી 3 વારાફરતી જોવાનો. એટલે પાઠનું રિવિઝન પણ થાય અને તમારા તૈયારી પણ થાય. અને નોટ અને ચોપડી બંને લઈને બેસવાનું. પોઈન્ટ્સ તમને દેખાય જ છે વિડીયોની અંદર, તો એ પોઈન્ટ્સ તમારે લખતા જવાનું છે અને સાથે તમારે નોટ્સ પણ તૈયાર કરતા જવાનું છે. તો આજે તમારો આ ત્રીજો વિડીયો આપણે પૂરો કરીએ છીએ અને થેન્ક યુ.